દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી, ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી, ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કરી પથ્થરમારો કર્યો હતો. એટલું જ નહીં, અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને MGVCLની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓ વિરોધ કરવા બહાર નીકળી હતી, પરંતુ પોલીસે તમામ મહિલાઓને ઘરમાં પરત મોકલી દીધી હતી. તરસાલી તળાવ પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલા બનાવેલા મકાનોને અવારનવાર કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપી હતી, છતાં ખાલી કરતા નહીં હોવાથી તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશન, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવા સ્થળ પર પહોંચ્યા, ત્યારે લોકોને લાગ્યું કે મકાનો તોડવામાં આવ્યા છે, જેથી વિરોધ કર્યો હતો. સતત 2 કલાકના ઘર્ષણ બાદ કેટલાક ઉશ્કેરાયેલા રહીશો આજે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને મળવા આવ્યા હતા અને રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટર શીતલ મિસ્ત્રી મીડિયા સમક્ષ જાણકારી આપી હતી કે વડોદરા શહેરના તરસાલી દિવાળીપુરાના 312 મકાનમાં 35 થી 40 વર્ષ પહેલા ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 1984માં બનાવવામાં આવ્યા હતા. તેઓના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી અવારનવાર મકાનો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સ્થાનિકો તે મકાનો ખાલી કરવામાં આવતા ન હતા. આવાસ જર્જરિત છે, રિપેરિંગ કરવા છતાંય મકાનની સ્થિરતા ન રહી શકી તેવી હાલતમાં છે, એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે. મકાન ખૂબ જર્જરિત હોવાના કારણે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. રહીશોની વેદનાને ધ્યાનમાં રાખી ફરી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, સ્થાનિક કાઉન્સિલરો, કોર્પોરેશન અધિકારી સાથે ફરી એકવાર મીટિંગ કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. તરસાલી વિસ્તારમાં લગભગ 1984માં સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા 38,000 ટાવરો, ગ્રાઉન્ડ પ્લસ 2ના ટાવરો બનાવવામાં આવ્યા હતા. 312 જેટલા મકાનો છે. મોટાભાગના મકાનો જર્જરિત હાલતમાં હોવાનો રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે એમને આપેલો છે. અવારનવાર નોટિસો પણ આપવામાં આવી છે. અઠવાડિયા પહેલા પણ નોટિસ આપી હતી. આવાસો જર્જરિત છે, રિપેર કરવાથી પણ સ્ટેબલ થાય એવા નથી, એવું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓનું કહેવું છે. કોર્પોરેશન તરીકે કોર્પોરેશનના અધિકારીઓની જવાબદારી આ મકાન વેકેટ કરવાની છે. ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર બનેલા મકાનોની માલિકી જે તે લાભાર્થીની છે. વખતો વખત મકાનો મેન્ટેન નથી થયા. કદાચ એમની પાસે આર્થિક સગવડ ના હોય, પરંતુ જ્યારે ચોમાસાની સિઝન ચાલતી હોય અને સ્ટ્રક્ચરલી અનસ્ટેબલ મકાન હોય, જેના સ્ટ્રક્ચર રિપોર્ટ ગુજરાત હાઉસિંગ બોર્ડે કરેલા છે. લગભગ 312 મકાનમાંથી ફક્ત 77 મકાનના દસ્તાવેજો થયેલા છે. 25 મકાનોના દસ્તાવેજ વેઇટિંગમાં છે. ઘણા બધા મકાનોમાં ઇલીગલ દુકાનોના બાંધકામ થયેલા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના નિયમો મુજબ ઇલીગલ બાંધકામ થયેલા હોય અથવા લાભાર્થીનો લીઝ પીરિયડ પૂરો થતાં એનો દસ્તાવેજ ના કરાયા હોય તો એકબીજા જોડે પાવર ઓફ એટર્નીથી મકાનો ટ્રાન્સફર થયેલા છે. અધિકારીઓ દસ્તાવેજ કરવા માટે, ફેસિલિટેટ કરવા માટે તૈયાર છે. જ્યાં જ્યાં પૂરતા કાગળિયા મળશે, આ ગરીબ પરિવહન દસ્તાવેજ કરી આપવામાં આવશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રયત્ન કરી અને આવા જર્જરિત આવાસ યોજનાઓ છે એના રીડેવલપમેન્ટનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ઓછામાં ઓછા 60 થી 65% લોકો આની સંમતિ આપે ત્યાર પછી આ જગ્યાએ ઇન સિટુ રિહેબિલિટેશન કરી શકાય, રીડેવલપમેન્ટ કરી શકાય, જેમાં આ લાભાર્થીઓને મફત મકાન મળે. અને અત્યારે મકાન છે એના કરતાં મોટા મકાનો આપવાનું આયોજન છે, પરંતુ સંમતિ નહીં હોવાના લીધે ઘણી બધી જગ્યાએ રીડેવલપમેન્ટમાં જે બિલ્ડરો ટેન્ડર ભરતા હોય છે એમાં અવારનવાર રીટેન્ડર થયા કરતા હોય છે. 3-4 એટેમ્પ થયા હોય, પરંતુ કોર્પોરેશનની કોઈ આશય કોઈ માણસોને હેરાન કરવાનો નથી. નાગરિકોની સુરક્ષા અને સલામતી જ્યારે મકાન ખૂબ જર્જરિત હોય અને નાગરિકો પોતે પોતાની જવાબદારી ન સમજતા હોય એવા સમયે કોર્પોરેશન પોતાનો રોલ અદા કરતી હોય છે. અને એ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી, કોર્પોરેશનના અધિકારીઓ સંયુક્ત મિટિંગ કરી અને સંયુક્ત વિઝિટ કરી અને જે નિર્ણય લીધો છે
પરંતુ નાગરિકો મળવા આવ્યા હતા. એમની પણ વેદના સમજી શકાય એવી છે કે તાત્કાલિક મકાનના પાણી ગટરના કનેક્શન કાપી નાખવામાં આવે તો અમે લોકો ક્યાં જઈએ. એટલે ફરી હું અધિકારીઓને બોલાવીશ, જે મકાનો ટકે એવા છે એના ગટર પાણીના કનેક્શન રિસ્ટોર થાય એ પ્રમાણેનું પ્રયત્ન કરવામાં આવશે. અત્યારે અધિકારીઓ કયા સંજોગોમાં આ 312 મકાનોના ગટર પાણીના કનેક્શન કાપ્યા છે એ પણ તપાસ કરીશું. બનશે તો જાતે પણ વિઝિટ કરીશ. અને નાગરિકો પોતે કે હું પોતે સિવિલ એન્જિનિયર નથી, એટલે એ ટેકનિકલ રિપોર્ટ આવતા હોય કે સ્ટ્રક્ચર સ્ટેબલ છે કે નહીં એને આધાર માનવો પડે અને એ આધારના પુરાવાના આધારે જ કોઈ પણ એક્શન લઈ શકાય. ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને રિક્વેસ્ટ કરી છે કે આ લોકોને તમે રિલોકેટ કરવાની વ્યવસ્થા કરો. એમના કાયદામાં આ પ્રકારનું કોઈ પ્રાવધાન નથી. કહી એવું શકાય કે આ મકાનોના માલિક લાભાર્થીઓ પોતે છે. લાભાર્થીઓની પોતાની જવાબદારી છે. વડોદરા શહેરમાં 8.5 લાખ જેટલી પ્રોપર્ટીઓ છે. દરેક પ્રોપર્ટી જર્જરિત થાય તો જે તે નાગરિકની જવાબદારી હોય છે કે આને મેન્ટેન કરે. જો આખા વડોદરાના મકાનો જર્જરિત થાય અને એમાં રિલોકેટ કરવાની વ્યવસ્થા કોર્પોરેશન કરવાની આવે તો કોર્પોરેશન પાસે એટલા આવાસ નથી. પરંતુ નાગરિકો પ્રત્યે સંવેદના રાખી અને જે મેક્સિમમ થતું હોય અને મિનિમમ લોકો વિસ્થાપિત થાય એ પ્રકારનું આયોજન કરવા માટે મેં અધિકારીઓને સૂચના આપી છે. અધિકારીઓને મિટિંગ માટે પણ બોલાવ્યા છે. અધિકારીઓના શું આર્ગ્યુમેન્ટ છે લાભાર્થીઓએ તો જે રજૂઆત કરી એ સાંભળી, હવે અધિકારીઓની શું રજૂઆત છે એ સાંભળી અને આગળનો યોગ્ય નિર્ણય લઈશું. હું આજે ખંડેરાવ માર્કેટમાં આવ્યો છું ચેરમેન શ્રીને મળવા માટે. એમને જોડે અમને લોકો રજૂઆત કરવા આવ્યા છે કે અમારા ત્યાં હાલમાં 43 સ્લમ ક્વાર્ટર્સના મકાનનું વીજ કનેક્શન, પાણી કનેક્શન કટ કરવામાં આવ્યું છે. એમને રજૂઆત કરવામાં આવ્યા. અત્યારે ચેરમેન શ્રીનું કહેવું એવું છે કે અમે લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડના કહેવા પ્રમાણે કરેલું છે. અમારી ફરજમાં આવે છે કે અમને ગુજરાત હાઉસિંગ બોર્ડે કીધેલું છે એટલે અમે લોકો આ કટ કરવા માટે આવ્યા છે. એમને ગુજરાત હાઉસિંગ બોર્ડના માથે નાખેલું છે. અમને સંતોષકારક જવાબ આપવામાં નથી આવ્યો. અમે લોકો રિનોવેશનનું કામ ચાલુ કરેલું છે, એ લોકોએ જોયું નથી, સર્વે કરાયું નથી. અને સર્વેની વાત આવે છે તો કે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ કેમ સર્વે કરશે? તમારા પોતાના મકાન છે, તમારે પોતે રજૂઆત કરવાની રહેશે. એક મકાનના સર્વેના 5,000 રૂપિયા કોર્પોરેશન નહીં ભોગવે, એ ગુજરાત હાઉસિંગ બોર્ડના માથે છે. અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એ સર્વે કરાયા વગર જ અમારા મકાનને સીલ મારી રહ્યા છે. કેટલા મકાનો સીલ મારશે? મિનિમમ 300 થી ઉપર છે. સીલ નથી માર્યા, સીલ મારવાની પ્રોસેસમાં છે. એ લોકો પાણીનું કનેક્શન, ડ્રેનેજ લાઇનનું કનેક્શન કટ કરવામાં આવ્યું છે. તમામ મકાનો કટ કરી નાખ્યા? હા, પાણીના અને ડ્રેનેજ લાઇન અને વીજના કનેક્શનો કટ કરીને એ લોકો એમને છોડીને ગયા છે ત્યાં. શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે અમને મકાનના બદલે કાં તો મકાન આપી દો, કાં તો અમારા જે મકાન છે એમ એ લોકો રિનોવેશનનું કામ ચાલુ જ કરેલું છે. એ લોકો આવો, સર્વે કરો, ચેક કરો અને જે મકાન તમને લાગે વાંધાજનક છે એને જ સીલ કરો. પ્રોપર એને જ સીલ કરો, બીજા મકાનને સીલ ના કરશો. અને અમે લોકો જે મકાનમાં રહી રહ્યા છે એને જર્જરિત હાલતમાં હોય કે ગમે તે હાલતમાં હોય, અમે લોકોને રિપેર કરીને રહી રહ્યા છે. અગર જો તૂટશે કે કંઈ બી થશે એની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. કહેશો તો અમે લોકો સ્ટેમ્પ પેપર પર બી લખીને આપવા તૈયાર છે. આ અંગે તમે ધારાસભ્ય યોગેશ પટેલને રજૂઆત કરી, યોગેશ કાકાએ કીધેલું રિપેર કરીને તમે લઈ શકો છો. આ વાત થઈ ચૂકી છે, બટ ખબર નહીં એની હાવ આજે કોઈ અમારી સાથે છે નહીં. અમે લોકો એકલા જ આવ્યા છે રજૂઆત કરવા માટે. શું નામ તમારું? અમર.